જય શ્રી રામ, હર હર મહાદેવ. ગિરનાર પર્વત જાગો અને લોકોને બતાવો, કહો કે ધર્મ અને પાખંડ વચ્ચે ફરક છે. આજે ખબર પડતા નથી સાધુ કોણ છે, શૈતાન કોણ છે. ધર્મ અને પાખંડ મિક્સ થઈ ગયેલા છે. જે સાધુ સંતો ભજન કરે છે તો લોકો મજાક ઉડાવે છે, અને જે સાધુ સંતો મંદિરોમાં આશ્રમોમાં નશો કરતો હોય, પરપંચ કરતા હોય તો લોકો બોલે છે સિદ્ધ છે, તપસ્વી છે. ગિરનાર પર્વત જાકો અને લોકોને બતાવો કે મંદિર ભક્તિ કરવા માટે છે. આજે સાધુ સંતો ગુરુકુલ નથી ખોલતા, વિદ્યાલયો ખોલે છે, પણ વિદ્યાલયોમાં જે શિક્ષા મળે છે એ મનુષ્યને મનુષ્ય નથી બનાવતા, ખાલી ઇન્ફોર્મેશન बढ़ાવે છે. પણ ગુરુકુલ મનુષ્યને શિક્ષિત પણ બનાવે છે અને મનુષ્યને સંસ્કારી પણ બનાવે છે. એક સમય દુનિયામાંથી લોકો દર્શન કરવા આવતા હતા. આજે સનાતન ધર્મ ધીમે ધીમે સિમટે છે. અમુક ઇલાકામાંથી ખતમ થઈ ગયેલા છે, પણ અહંકાર बढ़તા જાય છે. પહેલે લોકો ડરતા હતા સાધુ સંતોના પૈસા ન લેવાય. આજે સાધુ 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા ભેગા કરતા હોય તો અને મઢુલી બનાવતા હોય તો લોકો કહે છે મારી જગ્યા છે. તમે જાગો, લોકોને બતાવો ભિક્ષુકના પૈસા ન લેવાય, સંતના પૈસા ન લેવાય. ગિરનાર પર્વત જાગો અને બતાવો તમે સત્ય જોયેલા છો, તપ જોયેલા છો. સાધુ સંતોને પરપંચમાં, રાજકારણમાં ન પડાય. સાધુ સંતોને ભજન કરવું જોઈએ. સાધુ સંતોને લોકોને જાગૃત કરવા જોઈએ, વેદ શીખાવવા જોઈએ, પુરાણ શીખાવવા જોઈએ. આપની સંસ્કૃતિ કેવી રીતે આગળ बढ़ે એવી વાત બતાવવી જોઈએ. ઊંચ નીચ ભેદ ન હોવા જોઈએ. દરેક માટે સરખું ભોજન હોવા જોઈએ. આજ તો ગિરનાર પર્વત દુનિયામાં કંઈ પણ ફરો તમે મનુષ્ય રૂપમાં બનીને તો ગરીબ માટે અલગ ભોજન હોય, ધનવાન માટે અલગ ભોજન. લોકો વૈદિક ધર્મ ભૂલી ગયેલા છે અને પાખંડ અપનાવી લીધેલા છે. નવા નવા દેવતા ઊભા કરી દીધેલા છે, નવા નવા દેવીઓ ઊભા કરી દીધેલા છે, અને મૂળ ધર્મ ભૂલી ગયેલા છે. અને લોકોને આનંદ આવે છે ખાલી રોટલા ખાવા માટે. ધર્મ શાસ્ત્ર પ્રમાણે તમે બતાવો તપથી બચે છે, શિક્ષાથી બચે છે. સાધુ પાસે 2 કામ હોય, બતાવો ગિરનાર જાગીને, ભિક્ષા અને શિક્ષા. અને પબ્લિક પાસે 2 કામ હોય છે, જ્ઞાન લેવું અને ભિક્ષા દેવું. બાકી દૂર રહેવું.